હેલો, ઘૂમતે ચોકણ છો? હાલ તો બરબાદીના રસ્તા ઉપર છું. હા તો થોડાક આગળ આવો, હું ઈકણ જ ઉભો છું. હાય ગાઈસ, તમે જોઈ શકો છો કે બાઈક એકલું હેડે છે. આમ તો રોડ ઉપર હેડે છે, પણ વેકણે કમ્પ્લીટ કાદા રસ્તામાં હેડી જાય છે, પણ થોડું દાગીના વેચીને 80,000 ની ભેહ લાયો અને 20,000 ના પૂડા અને ખોણ લાયો. 3 મહિને બે બહુ ચીજી. મારા અંગત કેમ આવું થાય છે? ચાની ચો જરૂર હતી લ્યા. जी चाहता है खुद को जला दो मौत को अपने दिल से लगा लो. ખરેખર બધા નેન ચકડી કોમેડીઓ બનાવે છે અને પછી નાના પાટેકર ને છેલ્લે મેલ દીધી. એટલે મને તો મારું બધું એક જ વિચાર આવ્યો કે હું એકલો નાના પાટેકર મેલ દઉં કેવું થાય. ઘણા ને એવું છે મનમાં કે આરો તો એકલો ભટકાઈ જાય તો આને મારવો છે અને પૂરો કરવો છે. વાપરી લે મારી વાત. 24 કલાક હું એકલો જ ફરતો હોય છું. 24 નહીં, 48 નહીં, 72 કલાક હું એકલો જ ફરતો હોય છું. હા, આઈ જવાનું. પણ મને મારવાનો નહીં હો. મને જબર દુખાઈ યાર. પછી હોજે મારે છે ને અડધર લગીને ઊંઘવું પડે છે, એટલે બીજું કોઈ નહીં. ताकत की बात मत कर काटिया. ये ताकत खून पसीने से कमाई हुई रोटी की है. मुझे किसी के टुकड़ों पर पलने की जरूरत नहीं. એ ફૂમતે પેલા મંદિરમાં ભંડારો છે તે હડો ખાવા ને કે પટી જાય. ફૂમતે મેં આજ તમારા માટે શરબત બનાવ્યો છે. પીવન કેવો લાગે છે? એવું ઓએ. અરે વાહ, ये गड़बड़ है बाबा. ખરેખર જબરજસ્ત બન્યો છે એમ. फंस गया. એટલે વાઘુજી, આ દારૂ શું કરવા પીવો છો તમે? એમણમ જ. આ દારૂ પીને તમારું આયુષ ઘટાશે કે વધે છે? નહીં પીવું તો આયુષ્ય તો ઘટવાનું જ છે કે. એ તો અમે ઘટવાનું જ છે, પણ દારૂ પીને જ મરવાનું છે. દારૂ નહીં પીવું તો મરવાનું જ છે. વાઘુજી, દારૂ શરીર માટે ના હારો. દારૂ પીવાથી લેવલ ખરાબ થઈ જાય. લીવર તો પેલો છોકરો અમારો સામે નહીં રહેતો, એ દારૂ નહીં પીતો, કોઈ વ્યસન નહીં, તો એનું લીવર ખરાબ જ છે. મરતા 24 કલાક દારૂ પી. કાલે હું બુવાજી પાણી જોતો અને બુવાજીએ કીધું કે જા તારા ક્ષેત્રમાં બોર બની જાહે, જા તું હળવું નાશે તો હળવું ઉગશે. પણ હવે બુવાજીને કોણ સમજાવે કે મારા પાસે તો જમીન જ નહીં. 2 મહિનેથી ભેહ લાયો છું. રોજ સવારે વહેલા સાર લેવા જાઉં અને
અને હોજના દૂધ ભરાવા જઉં અને વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જઉં. એના પગારનું હું ખોણ લાવું અને વળી પાછો હવાર વેલા સાર લેવા જઉં. સાર લઈને વળી પાછું દૂધ ભરાવા જઉં અને વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જઉં અને એના પગારનું વળી પાછું હું ખોણ લાવું. એટલે મને એ ખબર પડતી નહીં કે બેહને હું રાખું છું, બેહ મને રાખે છે. रोना चाहे रो ना पाए दिल कितना मजबूर है. એ વાઘી એક વાત જાણો તમે? ઓવે હું જાણી હતી કે ઈ દાડા તો ખરેખર બહુ મજા આવી ગઈ. સાચું હો. એક કામ કરો, હરિભાન ફોન કરો, હંગાત ખાવા જઈએ. હાલ જ કરું. હરિભાન નામ લીધું ને તરત ફોન આવ્યો. કેટલી લોબી ઉંમર છે હોય એની. હેલો ભાઈ હરીબા ટુંબો ખાઈને મરી જાય ફટાફટ ઘેર આવો. આ ગટુ મારે પાકા ભાઈ બનસી, ગટુ મારે પાકા ભાઈ બનસી. દુઃખ છે ઈયન બહુ, ખાવાના ઠેકાણા નથી, તોય વાહણ ગહવાના બહુ. આયો એ દારૂડી ગયો છે. અમારે એક છોકરે ઓટો ગ્રાફ માં જો. હવે ઓટો એટલે રિક્ષા તો હું લાવી દઉં પણ આ ગ્રાફ ચોથી લાવો. टेक्नोलॉजी कौन है ये लोग? कहाँ से आते हैं? खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. ખરેખર પેલા એવી ખબર હોત નહીં કે મોટા થઈને લોન ભરવાની છે ને પેલન્ટીઓ ભરવાની છે તો જે વખત ઘોડિયા મેકતો હતો ને એ વખત ઘોડિયામાંથી પડીને મરી જોત. વાભળ્યું? હે આજથી રાવણામાં એક ગંઢીઓ ઓછો. કોણ? તમે એટલે કેમ તમને હવે હું ચોય લઈ જવાનો નહીં. કેમ પણ એટલે હેજી વેજી વાડેથી વઘાર લ્યો છો. રહી ગયા નકર પેલો મોઢું ભાજી નાખો તમારું. મફુજી અરે બંકો છે બંકો તમને કહું હું હાથાનો છૂટો છે એ તો ખરેખર હાથમાં ના આવ્યો અને છે ને એને પકડી રાખ્યો ને કયા એવો ભમાવટ ને રાવણા વચ્ચે ભમાવટ. તમે શું ભમાવો હીરો દોત કચેડી રહ્યો તો તમારા ઉપર દોત બધા જેરવી નાખો. અરે તાકાત બારની વાત છે આ બંકાને મારવા માટે છે ને એના હાથ જન્મ લેવા પડશે તમને કહું હું. ફૂલોના ચમકારા તમારાથી નહીં વેચાય, રવા દો લાકડીઓની ચીક તમારાથી નહીં ઝીલાય. ઓ જીની જીગર ખુલી જાય એનો ભય વધી જાય. ખરેખર આ ઉપરથી મને છે ને એટલી ખબર પડી કે ગોમમાં માથા ભારે હું છું. ત્રણ જણા થઈને મારવા આયા બંકા. એટલે એટલા બધા જબરા ફૂલ કેસ વેરી ઢોક્યા ઢંકાતા નથી, કઈક કિલોમીટર સુધી જોવો દેખાતા નથી. કુળ કેસ વેરી ઢોક્યા ઢંકાતા નથી, કઈક કિલોમીટર સુધી જોવો દેખાતા નથી. ફેર ના પડે કોઈના જવાથી જોવો નવી આઈ બેચ હવે કન્ટેન્ટ બતાવશે ક્વોલિટી કરજે મેચ. આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાટીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર છે
બાકી આ બંકો મને કોઈ ગાડીની જરૂર નહીં જીમ તો જાગતો વાઘ જ છે આનો તમને કહું હું